મિત્રો, ચૂંટણીની ચોપાટ ગોઠવાઈ ગઈ છે. વડાપ્રધાન શ્રી પણ સુરેન્દ્રનગર, જામનગર અને જુનાગઢમાં સભાઓ કરીને નીકળી ગયા છે. ક્ષત્રિયોના રોષ ઠારવા માટે જામનગરના મહારાજા સાથે પણ એમની મુલાકાત પ્રસાદી રૂપ રહી છે એવું એમનું નિવેદન છે. ત્યારે આપણને સહેજે પ્રશ્ન થાય કે આગામી સમયની અંદર સૌરાષ્ટ્રની આ જે મહત્તમ જેને કહેવાય કે એક બે સમાજનું પ્રભુત્વ વાળી જે બેઠકો છે, શું થશે એમાં? ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજકોટની બેઠકનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની અંદર ભાજપ દ્વારા ઇતર કોમને તિતર બિતર કરવા માટે જેને કહેવાય કે મેળાવડાઓ, જમણવાર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોક સંપર્ક પણ કરવામાં આવ્યો છે. પણ આ બધાની વચ્ચે એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે જેને હુકમનો એકો કહી શકાય છે એવા નરેશ પટેલ ક્યાં છે? નરેશ પટેલ શું કરે છે? નરેશ પટેલનું સ્ટેન્ડ શું રહેશે? અમારા આગળના પણ વિડીયોમાં અમે જણાવ્યું હતું કે નરેશ પટેલ 4મી તારીખે શું કરશે. અમને જાણવા મળેલી વિગત મુજબ લેવા પાટીદાર સમાજના સંયુક્ત રીતે એક જમણવારનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ જેને હુકમનો એકો કહી શકાય છે એવા નરેશ પટેલનું આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેશે, એ સ્ટેન્ડની અસર અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદરની બેઠકો ઉપર અસર પડશે એ ચોક્કસ છે. બીજી તરફ ભાવનગરમાં બંધ બાજી રમાતી હોય એવું હાલની તકે લાગી રહ્યું છે. એ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે સમાજનો દીકરો હોય ત્યારે સમાજે એમની સાથે રહેવું જોઈએ. તો સમાજના દીકરાની જે વાત છે એ મુજબ પોરબંદરની બેઠક ઉપર લલિત વસોયા, રાજકોટની બેઠક ઉપર પરેશ ધાનાણી, જામનગરમાં નરેશ પટેલ પોતાનું સ્ટેન્ડ સ્થળ ઉપર જ સ્પષ્ટ કરીને આવ્યા છે. તો અમરેલીની બેઠક ઉપર જેનીબેન ઠુમ્મર છે. તો એક જેને કહેવાય કે ચૂંટણીની ચોપાટ ગોઠવાઈ ગઈ છે આગામી સમયની અંદર. એટલે કે હવે વિધિન 48 અવર્સની અંદર લેવા પટેલ સમાજનું સ્ટેન્ડ શું રહેશે? લેવા પટેલ સમાજ જે છે એ લેવા પટેલ સમાજની સાથે રહેશે કે કોઈ પક્ષ તરફ રહેશે? એ પણ એક મોટો સવાલ છે. હાલની તકે જે કંઈ રાજકીય વિશ્લેષકો છે કે જે કંઈ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે, રાજકીય આગેવાનો કે જે વર્ષોથી ચૂંટણીનું કામ કરી રહ્યા છે, એ પ્રજાની નાડ પારખતાઓ છે, ત્યારે સહેજે આપણે એવું કહેવું જોઈએ કે માનવું જોઈએ કે નરેશ પટેલ જે છે, ખોડલધામ જે છે, એનું સ્ટેન્ડ એ કોઈ પણ ઉમેદવારના જીતનું જેને કહેવાય કે એક પ્રકારનું ચિહ્ન રહેશે. એક બીજું પણ સૂચિતાર્થ આની અંદર એ પણ જાણવા મળ્યું છે કે ક્ષત્રિય અસ્મિતા રથ અને ધર્મ રથ જે છે એ ખોડલધામમાં જઈને અટક્યો છે. એ પણ એક જેને કહેવાય કે મોટું ચિહ્ન અત્યારની સ્થિતિમાં છે. અને ત્યાં જઈને ક્ષત્રિય આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. નરેશ પટેલનું સ્ટેન્ડ ખાનગીમાં મળ્યું છે કે કેમ, એ છેલ્લા દિવસોમાં કે છેલ્લી કલાકોમાં લાકડીઓ તાર શું ફરે છે, એ જ મોટા ભાગે સૌરાષ્ટ્રની 5 બેઠકો ઉપર તો ખાસમ ખાસ અસર કરશે તે ચોક્કસ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય 2 પક્ષો એવા મુખ્ય 2 સમાજો એવા લેવા પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ ઉપર દર ચૂંટણીમાં એક પ્રકારનું ફોકસ રાખવામાં આવતું હોય છે. પરંતુ ક્ષત્રિય સમાજ તો જે છે એ તદ્દન વિરોધમાં છે અને મોટા ભાગની બેઠકો ઉપર ગુજરાતભરમાં અસર, નોંધપાત્ર અસર કે પોતાનું વાત, વજન, વર્ચસ્વ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સમાજ બતાવી શકે છે એવા ટોનમાં હાલમાં તો જઈ રહ્યા છે. આગેવાનોની વચ્ચે ફાટફૂટ પણ પાડી દેવામાં આવી છે. પદ્મિનીબા વાળા
સહિતના જે કાંઈ મહિલા આગેવાનો જે આંદોલનની શરૂઆતથી જોડાયેલા હતા એમના પણ ફાટા પડી ગયા છે. પીટી જાડેજા પોતાની રીતે જે છે એ અન્ય આગેવાનો સાથે પોતાના સમાજની વાત રજૂ તો કરી રહ્યા છે, પરંતુ એમની વાતમાં કેટલો દમ છે એ તો આપણને 7મી મે ની ચૂંટણીના દિવસે અને 4 જૂને શું થાય છે એના ઉપર રહેશે. પરંતુ આખા મુદ્દાની અંદર મેઇન વાત એ છે કે નરેશ પટેલ જે છે એ જે હુકમનો એકો છે, નરેશ પટેલનું સ્ટેન્ડ કેવું રહેશે એના ઉપર જ આખો આધાર છે. જોઈએ આપણે આગામી સમયમાં શું થાય છે. આભાર. અમારી ચેનલ, અમારા વિચારો, અમારું એનાલિસિસ આપને કેવું લાગે છે એ અમને ચોક્કસ જણાવજો. હું આશા રાખું છું કે અમારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. ધન્યવાદ.